કહી દઈએ કે કેવી રીતે આ ચીનની લસણનો સૌથી મોટો નિકાસકાર દેશ છે ચીન। આ વિવાદોમાં આવ્યું છે ચાઇનીઝ લસણ। આપણે કહી દઈએ કે ચીન સૌથી મોટો નિકાસ કરતા દેશ આ લસણનો। ચીનમાં મોટા પાયે થાય છે આ પ્રકારના લસણની ખેતી, પરંતુ તે પ્રતિબંધિત છે ભારતમાં। વિશ્વના ઘણા દેશો કરે છે ચાઇનીઝ લસણની આયાત। 2006થી ભારતમાં પ્રતિબંધ છે, છતાં પણ આ વખતે લસણ આવ્યું કેવી રીતે, આ સૌથી મોટો સવાલ ચોક્કસ પૂછાઈ રહ્યો છે। અમેરિકી સેનેટર્સે એક પત્ર દ્વારા આ લસણની પદ્ધતિ પર વાંધો ઉઠાવ્યો હતો। વિવાદોમાં ચોક્કસ રહ્યું છે લસણને ચીનમાં ઉગાડવામાં આવતી પદ્ધતિઓ પર ઉઠાવ્યો હતો વાંધો। અમેરિકા સહિત અનેક દેશોને આ પદ્ધતિ સામે ચોક્કસ વાંધો છે। વિશ્વના ઘણા દેશોમાં લસણની આયાત પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, જેમાંથી ભારત પણ એક છે। તો પછી ભારત પહોંચ્યું કેવી રીતે, આ સવાલ ચોક્કસ છે। ભારતે પણ ચાઇનીઝ લસણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ 2006થી મૂકેલો છે, છતાં પણ ગોંડલમાં પહોંચી ગયું છે। ભારતના પ્રતિબંધ બાદ ચીન હવે ગેરકાયદેસર રીતે કરે છે ભારતમાં આ લસણની સપ્લાય। આ ચોક્કસ પ્રમાણે શંકા ઉપજાવનાર આખી ઘટના છે। મોટી સફેદ અને મોટી કડીવાળી લસણ ચાઇનીઝ લસણ હોઈ શકે છે। તમે એનો ફેરફાર કેવી રીતે માપશો, કેવી રીતે હોઈ શકે ચાઇનીઝ લસણ? ગુજરાતમાં પણ 2006થી ચાઇનીઝ લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે। આ વિવાદોમાં ચોક્કસ છે ચાઇનીઝ લસણ। આની કડી થોડી મોટી હોય છે, જાડું હોય છે, એ ચાઇનીઝ લસણ હોઈ શકે છે। ચીનનું લસણ દૂધ જેવું સફેદ હોય છે। આ જીવલેણ નીવડી શકે છે આ ચાઇનીઝ લસણ। લસણને વધુ સફેદ બનાવવા માટે તેને બ્લીચ કરવામાં આવતું હોય છે, અને માટે જ આ જીવલેણ હોઈ શકે છે। બ્લીચના કારણે રંગ એકદમ સફેદ થઈ જાય છે, ચમકદાર લસણ દેખાતું હોય છે, આકર્ષતું હોય છે, પરંતુ આ લસણ એ ખાવા યોગ્ય હોતું નથી। તો જીવલેણ નીવડી શકે છે, હાનિકારક ફૂગ જોવા મળતી હોય છે આ પ્રકારના ચાઇનીઝ લસણમાં, અને માટે તે આરોગ્ય માટે ચોક્કસ જોખમી હોય છે। એમ્બેલિસિયા એલી ફૂગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મનાતી ફૂગ છે, અને માટે જ આ લસણ પર આ ફૂગ જોવા મળે તો એ ચોક્કસ હાનિકારક નીવડી શકે તેમ છે। લસણ ઉગાડવામાં ધાતુ, સીસુ અને ક્લોરીનનો પણ મોટી માત્રામાં ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી ચૂકી છે। ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ આનાથી વધી શકે તેમ છે। તો બજારમાં વેચાતું નકલી લસણ ઘણા લોકોના ઘરોમાં ખવાતું હોય છે। કેટલાક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ જેને લસણ સમજી ખાય છે તે જીવલેણ લસણ એટલે કે ચાઇનીઝ લસણ છે। ત્યારે હવે જોઈએ કેવી રીતે અસલી અને ચાઇનીઝ લસણને ઓળખશો તમે। તો કેવી રીતે ઓળખાશે? ચાઇનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો જ હોય છે, એટલે પારખવું ખૂબ જ મુશ્કેલ હોય છે। સ્વાદ પરથી અસલી કે નકલીનો તફાવત સમજી શકાતો તેમ નથી, કેમ કે બંનેના ટેસ્ટ લગભગ સરખા હોય છે। ચાઇનીઝ લસણ દેખાવમાં દૂધ જેવું સફેદ હોય છે, આ ચોક્કસ પારખી શકાય તેમ છે। ચાઇનીઝ લસણની કળીઓ લગભગ થોડી જાડી હોય છે, સફેદ દૂધ જેવું લસણ હોય છે। સ્થાનિક લસણની કળીઓ થોડી નાની હોય છે, જે ભારતીય લસણ છે એની કળીઓ પ્રમાણમાં નાની હોય છે। સ્થાનિક લસણ પર ફોલ્લીઓ નાની નાની દેખાતી હોય છે, જે ચાઇનીઝમાં દેખાતી નથી હોતી। સ્થાનિક લસણની છાલ વધુ પડતી સફેદ નથી હોતી, થોડી પીળાશ પડતી ચોક્કસ હોઈ શકે છે। લસણની નીચેના ભાગમાં ડાઘ દેખાય તો તે સાચું લસણ સમજવું, આ ચોક્કસ એક ટેસ્ટ હોઈ શકે છે। એકદમ સફેદ અને જાડું લસણ ખરીદવાનું ટાળો, કેમ કે આવું લસણ એ ચાઇનીઝ હોઈ શકે છે, અને માટે આવું લસણ ન લેવું જોઈએ। સંપૂર્ણપણે સફેદ હોય તો તે નકલી ચાઇનીઝ લસણ હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે, અને માટે આવા લસણની ખરીદી હરમેશ ટાળવી જોઈએ।